मॉर्निंग मित्रों, मारुतिनंदन एज्युकेशन में आपનું સ્વાગત છે। હવે ધોરણ 10 ની અંદર આજે સવારે મેં તમને 5 ફકરા ચેન્જ ધ વોઇસના એક મેસેજ દ્વારા આપેલા છે, બરાબર। આ 5 ફકરાનું સોલ્યુશન આપણે નેક્સ્ટ ટાઈમ એટલે કે આવતીકાલે કરીશું। આજે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, એના સંલગ્ન જ છે। એનું નામ છે ચેન્જ ધ ટેક્સ્ટ, બરાબર। 2 માર્ક્સનો વોઇસ અને 2 માર્ક્સનું ચેન્જ ધ ટેક્સ્ટ એટલે આપણા ગ્રામર સેક્શનની અંદર 4 માર્ક્સનું પૂરું થશે। ત્યારબાદ એસે રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન, આ ત્રણમાંથી ગમે તે એક ટોપિક આપણે શરૂ કરીશું। અને ગ્રામરની અંદર આપણે ઇનડાયરેક્ટ સ્પીચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, ત્યારબાદ એની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ જોઈશું। હવે આપણે આજે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર કેટલાક 4 થી 5 પ્રકારના પરિવર્તન વાક્યની અંદર કરવાના હોય છે। એક તો ટેન્સીસનું પરિવર્તન હોય છે, એક સિંગ્યુલર અને પ્લુરલનું પરિવર્તન હોય છે, બરાબર। એક પરિવર્તન મતલબ લેડીઝ અને જેન્ટ્સ હી સીનું પરિવર્તન હોય છે। બીજું આપણા જે સર્વનામો છે આઈની જગ્યાએ વી મૂકવાનું સિંગ્યુલર પ્લુરલનું હોય છે। ત્યારબાદ ટેન્સીસની અંદર મતલબ ચાલુ કાળનું સાદા કાળમાં, સાદા કાળનું પૂર્ણ કાળમાં, આ પ્રકારના પરિવર્તન હોય છે। એની અંદર આપણે આજે પહેલો ટોપિક જોઈએ। અહીંયા સૂચના ઉપર ખાસ ધ્યાન આપજો। રીરાઇટ ધ ફોલોઈંગ rewrite the following text in the simple past tense। આનું ગુજરાતી શું થશે? rewrite the following text in the simple past tense એટલે નીચે દર્શાવેલો ફકરો તમે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવો। નીચે દર્શાવેલો ફકરો તમે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ફેરવો। હવે અહીંયા ફકરો આપેલો છે, ધ્યાન રાખજો મિત્રો ખાસ। પાર્થ વોન્ટ્સ ટુ બીકમ સોલ્જર, પાર્થ wants to become a soldier. He has joined the NCC from class 5, 6, 7, 8, class 8 only because BECAUS because he has a good physique and he wants to serve his country in future। જો મિત્રો આવો એક ફકરો આપેલો છે। હવે મેં તમને પહેલી જ વખત વાત કરી હતી કે કાળ ઓળખવો એ સૌથી અગત્યની બાબત છે। અંગ્રેજી ગ્રામરની અંદર અથવા અંગ્રેજી શીખવા માટે કાળ ઓળખવો એ સૌથી અગત્યની બાબત છે। કેમ કે અહીંયા સૂચનામાં આપેલું છે
કે આ વાક્યને આપણે સાદા ભૂતકાળની અંદર ફેરવવાનું છે, બરાબર? એટલે કે જ્યાં જ્યાં વર્તમાન કાળ છે ત્યાં આપણે ભૂતકાળ કરવાનું છે. શરૂઆત કરીશું, ધ્યાન રાખજો ખાસ. પ્રથમ વાક્યની અંદર પાર્થ એ કર્તા છે, વોન્ટ્સ એ ક્રિયાપદ છે, ટુ બીકમ સેકન્ડ ક્રિયાપદ છે અને સોલ્જર એ કર્મ છે. આપણે તો માત્ર જેમાં કાળનું પરિવર્તન કરવાનું છે એ મેઇન વર્બ ઉપર જ ધ્યાન આપીશું. તો આપણે શું લખીશું? આટલો પા એસ લગાડેલો હતો એ સાદો વર્તમાન કાળ હતો, તો આપણે વોન્ટનું શું કરી દઈશું? ભૂતકાળમાં ફેરવવા માટે વોન્ટેડ કરી દઈશું. બાકીનો ફેરફાર કરવાની કશી જ જરૂર નથી. ટુ બીકમ અ સોલ્જર્સ. હી હેઝ, તો હી હેઝ નું આપણે શું કરીશું? હી ભૂતકાળની અંદર શું થશે? હેડ. તો આપણે કરીશું હી હેડ. જોઈન નું જોઈન, ધ NCC from class 8 only because. તો વચ્ચે આપણે શું મૂકી દઈશું? because. હવે વાક્ય બદલાય છે. he has a good physique. તો આપણે he had કરી દઈશું. શું કરીશું? he had a good physique and ત્યારબાદ શું આપેલું છે? he wants. તો ફરીથી પાછું શું કરી દઈશું? he wanted to serve his country, to serve his country in future. સૂચનામાં જે વસ્તુ આપેલી હોય વાક્યની અંદર એ ફકરામાં એટલા જ ફેરફાર કરવા. સૂચના સિવાયનો કોઈ પણ ફેરફાર આપણે એની અંદર કરવાનો નથી. જેની અંદર કર્તામાં ફેરફાર કીધો હોય તો કર્તામાં જ ફેરફાર કરવાનો. બાકી એ વાક્યમાં કાળ કયો આપ્યો છે એના સાથે કોઈ સંલગ્નતા રાખવાની નથી. તો આ રીતે મિત્રો તમે કમ્પ્લીટલી જવાબ લખશો તો તમારા 2 માર્ક્સ આમાંથી મળી જશે. આપણે દરેકે દરેક પ્રકારનો એક એક ફકરો સોલ્વ કરીએ. હવે બીજો ફકરો છે સિંગ્યુલર પ્લુરલ, એટલે કે પ્લુરલ આપેલું છે, આપણે એનું સિંગ્યુલર કરવાનું છે. નોટ ડાઉન કરી લેશો. જોઈએ મિત્રો બીજો ફકરો. Rewrite the following text. સૂચના આ પ્રમાણેની જ છે. using boy. શાનો ઉપયોગ કરવાનો છે? boy નો ઉપયોગ કરવાનો છે. in place of boys. in place of boys. જો આની અંદર શું કરવાનું છે? બોયઝ ની જગ્યાએ આપણે શું લખવાનું છે? બોય લખવાનું છે. ધ્યાન રાખજો, પેરેગ્રાફ હું લખી દઉં છું. These boys plays પ્લે આપેલું છે કારણ કે બહુવચન છે. in the garden every morning. in the garden every
morning they usually break something or tear their clothes. They hurt when they fall. Full stop. They cry when they hurt, but as they grow older. આવો મિત્રો એક ફકરો આપેલો છે. ફકરાની અંદર શું કરવાનું છે તો માત્ર બહુવચનનું એકવચન કરવાનું છે. બરાબર, તો આપણે ખાસ કર્તા ઉપર ફોકસ રાખીશું. અને બીજું કે ધીસ બોયઝ પ્લે, અહીંયા મૂળ રૂપ આપેલું છે. કેમ મૂળ રૂપ આપેલું છે આપણને ખબર છે, આપણે સાદો વર્તમાન કાળ ભણ્યા છીએ કે આઈ વી યુ અને ધે કરતા હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો અહીંયા શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. મિત્રો ધ્યાન રાખો, એની અંદર આપણે શરૂઆત કરીએ. ધીસ બોયઝ નું થશે ધીસ બોયઝ, સોરી ધીસ બોય. બોયઝ આ એક નીકળી ગયું, એક વચન થઈ ગયું. અને અહીંયા પ્લે આપેલો હતો તો એનું શું થશે? પ્લેઝ. કેમ કે આપણે એને થર્ડ પર્સન સિંગ્યુલર બનાવ્યો, એટલે કે ધે હતો તો તેનો હી બનાવ્યો, એટલા માટે. બરાબર, હવે શું કરીશું? પ્લેઝ ઇન ધ ગાર્ડન એવરી મોર્નિંગ. બરાબર મિત્રો, ત્યારબાદ ધે આપેલો છે તો ધેનું આપણે શું કરીશું? હી. બોયઝ કરવાનો છે એટલે યુઝ્યુઅલી નું યુઝ્યુઅલી વધારાનો શબ્દ હતો. બ્રિક્સ, બ્રિક નું શું કરીશું? બ્રિક્સ. ત્રીજો પુરુષ એક વચન છે, વર્તમાન કાળ છે, એટલા માટે આપણે એસ લગાવવો પડશે. તો બ્રિક્સ something. Or they usually break something or tear. તો tear s લાગી જશે. શું થઈ જશે? tears. their નું શું થઈ જશે? his. they નું સંબંધક their થશે, he નું સંબંધક his થઈ જશે. clothes નું clothes. બરાબર, કર્મમાં પરિવર્તન કરવાની જરૂર નથી. કેમ? his clothes આપણે કરતા ચેન્જ કરવાનો છે. ત્યારબાદ they hurt તો આપણે શું કરીશું? he hurts when. ફરીથી they fall હતું તો અહીંયા લખીશું આપણે he falls. ફૂલ સ્ટોપ. હવે શું આવે છે? they cry તો તેની જગ્યાએ આપણે શું કરીશું? he CRIES. ધ્યાન રાખજો, ક્રાય ની જ્યારે એસ કે એસ પ્રત્યય લગાડવાનો હોય તો
વાય ની આગળ વ્યંજન હોવાથી વાય નો આઈ કરી ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. તો ક્રાઇઝ વેન હી, હર્ટ આપેલું છે એસ લગાડીશું હર્ટ્સ. વેન સોરી બટ આપેલું છે બટ એસ તેની જગ્યાએ શું કરીશું હી. ગ્રો નું ગ્રોઝ અને ઓલ્ડર નું ઓલ્ડર. તો આ રીતે મિત્રો આપણે પ્લુરલ નું સિંગ્યુલર રૂપ ફકરાની અંદર કર્યું, જેના પરીક્ષાની અંદર 2 માર્ક્સ હોય છે. નોટ ડાઉન કરી લેશો. ત્યારબાદ આપણે એક બીજો ફકરો લઈએ. જો મિત્રો આ બીજો ફકરો લીધો યુઝિંગ અમૃતા. શું કરવાનું છે આપણે? અમૃતા કરવાનું છે. કોની જગ્યાએ? અમનની જગ્યાએ. તો આ એક સ્ત્રીલિંગ પુલ્લિંગ એટલે કે પુરુષવાચક અને સર્વનામ, પુરુષવાચક અને સ્ત્રીવાચક. હી સી નો ફેરફાર જોઈશું આપણે એની અંદર. વાક્ય આ રીતે આપેલું છે. અમન is Megha's brother. Aman is Megha's brother. He is clever boy. He always stands first. He always stands first in the class. He respects his elder. He respects his elder. Full stop. Everybody likes him a lot. એટલે પણ ફૂલ સ્ટોપ આપેલું છે. He does all his work himself. All his work himself. આવો એક ફકરો આપેલો છે. ધ્યાન રાખીશું આપણે અમનની જગ્યાએ શું કરવાનું છે? અમૃતા. તો આપણે એનો આન્સર લખીશું. શરૂઆત શાનાથી કરીશું? અમનની જગ્યાએ અમૃતાથી. ઇઝ નું ઇઝ જ, મેઘાઝ નું મેઘાઝ, અમન હતો એ મેઘાનો બ્રધર હતો. તો અમૃતા ઇઝ મેઘાઝ શું થશે? સિસ્ટર. બરાબર. હી ઇઝ ક્લેવર બોય. તો આપણે અહીંયા શું કરીશું? સી ઇઝ ક્લેવર ગર્લ, કારણ કે અમૃતા આપેલું છે. He always stand first in the class. તો આપણે એમાં શું લખીશું? She always stands first in the class. He respects his elders. શું કરીશું આપણે? She respects her elders.
તે તેના વડીલોને માન આપે છે, તો તેણીની માન આપે છે, હર એલ્ડર્સ લખવું પડશે. એવરીબડી લાઇક્સ હિમ અ લોટ, તો આટલા આપણા હીનું કર્મ હિમ આપેલું છે, તો આપણે શું કરી દેવું પડશે? સીનું કર્મ હર. તો લખીએ એવરીબડી likes her a lot. He does all his work himself. So she does all his work ની જગ્યાએ her work, all her work himself નું શું કરી દઈશું? herself. બરાબર મિત્રો, તો આ આપણો ચેન્જ ધ ટેક્સ્ટનો ત્રીજો ફકરો લીધો આપણે. આની અંદર જેટલા બીજા વિશેષ ફકરા છે એ આવતીકાલે જોઈશું. બરાબર, અને આજે મેં તમને જે સવારે વોઇસના 5 ફકરા મોકલ્યા છે એ 5 ફકરાના આન્સર્સ આવતીકાલે એક્સરસાઇઝમાં કરીશું. થેન્ક યુ.